છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં. આજે આપણે ભાઈબંધે એક ગિફ્ટ મંગાવ્યું છે. એમેઝોનમાંથી મંગાવ્યું, ફ્લિપકાર્ટમાં મંગાવ્યું, કેમાં મંગાવ્યું આપણને ખબર નથી, પણ લાયા છે. હું મંગાવ્યું એ આપણે જોયું અને અનબોક્સિંગ કરે એ જોયું. ભાઈબંધ હું મંગાવ્યું? ગલો મંગાવ્યો છે. કારખાને આવીને આવો કામ કરો શું? એવું હે? ખોલો કેવું છે, કેવું વસ્તુ આવી છે એમ જોઈ જ ખરા. એ હાથ કઈક અલગ જાય નો ગલો નીકળ્યો. પેલા કેટલા નાખવાના? પેલા હો, પછી 200, પછી પાછા હો, પછી 50, પછી 50 ઘોડે જેટલા આમ નાખ્યું એટલા આમ ભૂસી નાખવાના બોલ પર. પછી કેટલા ભેગા થઈ જાય? 10,000 છે એટલે ભેગા થાય. કેટલા દી? 10,000 ભેગા થઈ જાય. હોદીમાં 10,000. હા હે તો હવે એક શું મંગાવ્યો? 10-15 મંગાવી લેવા હતા ને, લાખ રૂપિયા ભેગા થઈ જતા એક ગાય. હે એવું? એમાં કેટલા જમા કરવો પડે? આપણે કામ જ ભાઈ એનું કરીએ, 500 જમા કેમ કરશું એવું કહેવાનું છે. શું કેવું તમારું? બરોબર ને? ખોલો તો એમાં પૈસા ક્યાંય નાખવાના શું હોય? પૈસા કાઢવો હોય તો ક્યાંય કાઢવાના એ દેખાડો યાર. આ ખોખું રાખજો હો પાછા. મંગાવ્યું તો ઈ જ વસ્તુ નીકળ્યું ને કે બીજું નીકળ્યું? તો વાંધો નહીં, નકર આપણે તો વિડીયો બનાવી આપણે આમાં ફરિયાદ કરીએ કે તમે વસ્તુ મોકલી એમાં બીજું આવ્યું વસ્તુ. પૈસા નાખવાના ખૂટતું હોય ક્યાંથી નહીં તો અમને ન ખબર. આમાં પૈસા કાઢવાનું થાય ત્યારે તમે શું કરશો? ક્યાંથી ખૂટતું હોય છે ને ખૂટતું ત્યાં આ શીનું આવે એ છે ખબર. આ પૈસા નાખવાના આમાં ખબર. આમાં નોટું નાખવાની, આમાં શું નાખવાનું ખબર નહીં હો. બતાવો તો. આવો કંઈક ગલો હે. આમાં તો સમજ્યા કે આમાં નોટ નાખવાની, આમાં શું નાખવાનું? કોમેન્ટ ન કરતા જીવતી. આ ખોલતું કેમ છે પણ? પૈસા જમા કર્યા પછી તોડી નાખવાનું, બીજું શું થાય? પણ પાછા આપણે જમા કરવો હોય તો કેમ કરશું? હે પાછા જમા કરવો હોય તો કેમ કરશું? આમાં પાછો બીજો બનાવી નાખો, બીજો લઈ લેવાનો. હા હે 80 રૂપિયાનો આવે હે. 80 રૂપિયાનો? 80 રૂપિયા ઓનલાઈન મીશોમાં મંગાવ્યું. પણ 80 ના તમે 10 ગલા લીધો તો 800 રૂપિયા એમાં વહી જશે. આખા નો લેવાનો હોય ને, એક તો ઘણો. હા ભાઈ એક લીધો. હા એક 10,000 ભેગા થઈ જાય એટલે એ કાપી પછી 80 રૂપિયાનો બીજો લઈ લેવાનો. તો ભેગા કેટલા ટાઈમમાં થઈ જાય મને કીજો હો પાછા. હોય દિન થઈ જાય છે. કાલ કેટલા જમા કરવાના? કાલથી ચાલુ કરવાનું, 100 રૂપિયા કરવાના કાલ. બીજા દી 200, બીજા દી 100 ઘોડે. અરે નાખશો જ ખરા ને આમાં? ક્યાં પડ્યો પછી ડમરી ન સડી જાય. આજની તારીખ આપણે નોટિસ કરી લેવી. આજ છે 15 તારીખ. આ વ્યક્તિ પાસે 100 દિવસ પછી આપણે અનબોક્સિંગ કરાવશું. કેટલા ના કંઈ જોવા માટે સ્પેશિયલ એનો અલગ જ બ્લોગ બનાવો. જો હા મૂકી દો. બતાવો તો કેમાંથી મંગાવ્યું? એમેઝોનમાંથી કે ફ્લિપકાર્ટમાંથી? આમાં એવું કાંઈ અને મીશોમાં મંગાવ્યો. જો મિત્રો આ કેમાંથી મંગાવ્યો છે? વેલમોથી મંગાવ્યો છે. આમાં કંઈક પ્રાઇસ લખી છે, કંઈ દેખાતી નથી હરખી. આવું બધું છે. હા એ ભાઈ રહ્યા ને પૈસા જો કારખાને પૈસા કમાય અને ગલામાં નાખીને કમાય. કેટલા કમાય શું કરે એ જોઈએ આગળ. ત્યાં સુધી કઈ ના રહી ગયું. આપણે મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.